નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા અને આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવનો ખાસ કાર્યક્રમ પાવર પ્લે. બગદાણાના કોળી યુવાન નવનીત બાલદિયાને માર મારવાની ચકચારી કેસમાં મોટો વળાંક સામે આવ્યો છે. શરૂઆતથી જ જેમના પર આક્ષેપો થઈ રહ્યા હતા તે જયરાજ આહીરને નિવેદન નોંધવા માટે આજે બપોરે ફરી એકવાર રેન્જ આઈજીની કચેરીએ બોલાવવામાં આવતા જયરાજ આહીર હાજર થયા હતા. એસઆઈટી દ્વારા સતત 2 કલાકની જયરાજ આહીરની પૂછપરછ કરવામાં આવી, જે બાદ જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી છે. બગદાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં શરૂઆતમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ અન્ય આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ આરોપીઓના નિવેદનો, સાક્ષીઓના નિવેદન અને કોલ ડિટેલ્સના આધારે જયરાજ આહીરને 3 દિવસ પહેલા તપાસ માટે બોલાવવામાં આવ્યા હતા અને તેની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ બીજા દિવસે બીજા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. તમામ પુરાવાને ધ્યાને લઈને આજે સવારથી જ એસઆઈટીની સાથે તમામ પુરાવાની ચકાસણી કર્યા બાદ કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે આજે ફરી એકવાર જયરાજ આહીરને સમન્સ પાઠવવામાં આવ્યા હતા. તેમને આજે પૂછપરછ કરવામાં આવી. આ હુમલાના ઘટનામાં સંડોવાયેલા હોવાના પુરાવા પૂરતા હોવાને ધ્યાને લઈને આજે એસઆઈટીએ જયરાજ આહીરની ધરપકડ કરી છે. આ જ મુદ્દે ચર્ચા કરવા માટે બંને સમાજના આગેવાનો મારી સાથે જોડાઈ ગયા છે. કોળી સમાજમાંથી આપણી સાથે મુકેશભાઈ રાજપરા જોડાઈ ગયા છે, જ્યારે આહીર સમાજમાંથી રામભાઈ જોડાઈ ગયા છે. બંને મહાનુભાવનું હાર્દિક સ્વાગત છે. મુકેશભાઈ, શરૂઆત તમારાથી કરીશ. જયરાજ આહીરની આખરે ધરપકડ કરવામાં આવી છે, તમારી પહેલી પ્રતિક્રિયા શું છે? ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર, ભારતની અંદર હજી પણ કાયદો વ્યવસ્થા જીવંત છે અને એસઆઈટી ની રચના પછી ખરેખર જે ગુનેગાર છે, ગુનેગારને સજા મળવી જોઈએ એ દિશામાં ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે કામ થઈ રહ્યું છે અને થયું પણ. રામભાઈ, સેમ સવાલ મારો તમને પણ રહેશે. રામભાઈ, જયરાજ આહીરની ધરપકડ થઈ છે, તમારી પહેલી પ્રતિક્રિયા શું? જો એમાં હું પહેલા તો કહેવા માંગીશ કે અમે અગાઉ કીધું હતું, આહીર સેનાએ વાત પણ કરેલી છે કે જે પણ નિર્ણય હશે, બરોબર, કોઈ પણ નિર્ણય આવે તો એને અમે શિરોમાન્ય ગણશું. અગાઉ પણ વાત થઈ હતી, બરોબર, કે ભાઈ સરકાર સીટની રચના કરી, બરોબર, એસઆઈટીની, અને જે રચના કરી ને પછી જે કંઈ પણ એ લોકોએ પગલાં ભર્યા છે, તો ત્યારે પણ વાત થઈ હતી કે એ નિર્ણય અમને સ્વીકાર્ય છે, શિરોમાન્ય છે. એ અગાઉ પણ અમે જાહેરાત કરેલી છે. જી મુકેશભાઈ, સમગ્ર ઘટના પર પહેલેથી પોલીસની ભૂમિકા પર સવાલ ઉભા થતા હતા. પોલીસની ભૂમિકા આખરે એસઆઈટી રચવામાં આવી અને એસઆઈટી હવે જયરાજ આહીરની ધરપકડ કરી છે. પોલીસ અને એસઆઈટીની કાર્યવાહીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ખરેખર તો પ્રથમથી જ જ્યારે બગદાણાના નવનીતભાઈ ઉપર હુમલો થયો, નવનીતભાઈ પોતે કહેતા હતા કે મને જ્યારે મારતા હતા ત્યારે સમગ્ર વિડીયો મારફતે જયરાજ આહીરને બતાવવામાં આવે છે. દરેક વખતે એને નિવેદન આપ્યું, પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓની અંદર પણ બધા અધિકારી ખરાબ હોતા નથી, પણ ક્યાંક ને ક્યાંક કોઈ અધિકારી એને બચાવવા માટે પ્રયત્ન કરતા હતા અને એ 2-3 અધિકારીને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો, બદલી પણ થઈ ગઈ. એટલે આજે મહિના જેવો ટાઈમ થયો, 25 દિવસ જેવો, આ 2-3 દિવસની અંદર પણ બધું થઈ શકતું, પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓની બેદરકારીના લીધે સીટની રચના કરવી પડી. આ ખૂબ દુઃખદ વાત કહેવાય, કારણ કે આ તો આવડો મોટો મુદ્દો થઈ ગયો. સામાન્ય પ્રજા જ્યારે પોલીસ સ્ટેશને ગુનો નોંધવા જાય ત્યારે જ્યારે અરજદાર જાય ને ત્યારે પોલીસ વાળા એને જાણે એ કોઈ ગુનો કરીને આવ્યા એ પ્રકારના સવાલ, અટપટા સવાલ પૂછી અને જે ગુનેગાર છે એને બચાવવાના પ્રયત્ન કરતા હોય, જેથી કરીને ઘણા લોકોના મુદ્દા આવા દબાઈ જતા હોય છે. પરંતુ આની અંદરથી તો શરૂઆતથી જ જે વિડીયો હતા, ઓડિયો હતા, બધું પુષ્ટિ કરીને કહેતા જ હતા ભાઈ નવનીતભાઈ કે ખરેખર મારી ઉપર આ જયરાજે જ હુમલો કરાવ્યો છે, તો તમે આનું નામ કેમ નથી લખતા? પણ ક્યાંક ને ક્યાંક આવા 1-2 અધિકારી, બધા અધિકારી નહીં પણ 1-2 અધિકારીઓ એને બચાવવા માટે મહેનત કરતા અને ત્યાર પછી ગુજરાતની અંદર યુવાનો, બધા સામાજિક સંગઠનો જાગી અને ખરેખર આની અંદર કોઈ આખા સમાજને દોષ દેવાની જરૂર નથી, સામાજિક લેવલે નતો, પણ
કોઈ પણ સમાજ ઉપર પછાત વર્ગના હોય કે કોઈ અમીર હોય કે ગરીબ હોય, કાયદો ભારતની અંદર કાયદો તમામ લોકો માટે જો સમાન હોય તો જ્યારે પણ ઘટના બને ત્યારે કોઈને ગુનેગારને છાવરવામાં ન આવે અને સામાન્ય પ્રજાને ન્યાય મળે એ પ્રકારે સરકારે અને આ બધા અધિકારીઓએ ખૂબ તકેદારી રાખવી જોઈએ. ક્યાંક ને ક્યાંક આવું વિલંબ થાય એટલે બે સમાજ સામસામે આવી જતા હોય છે, કારણ કે બધા લોકોને ખબર હોતી નથી, ખરેખર કામ થતું જ હોય છે, પણ ક્યાંક ને ક્યાંક એવા નિવેદનબાજી હાલ અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજ ઉપર પણ એકાબીજી વાર કરતા હતા, એ યોગ્ય ન કહેવાય. પણ ખરેખર જે ગુનેગાર છે એને 100% સજા થવી જોઈએ ને એમાં પોલીસ વાળાએ તકેદારી રાખીને આવા કેસની અંદર જ્યારે ઘટના બને ને ત્યારે સંપૂર્ણપણે તકેદારી રાખીને કેસ નોંધી લેવો જોઈએ, તરત એની તપાસ કરવી જોઈએ. જી રામભાઈ, આપની પાસે આવીશ. રામભાઈ, શરૂઆતથી સમગ્ર ઘટનામાં જયરાજ આતાહીરનું નામ આવતું હતું, આખરે આજે સાબિત થયું હોય એવું લાગી રહ્યું છે. આહિર સમાજ હવે આ મુદ્દે શું સ્ટેન્ડ લેવાની તૈયારી કરી રહ્યો છે? જો સાબિત થયું છે એમ કહેવાય નહીં. પોલીસ ધરપકડ કરે એટલે કોઈ ગુનેગાર સાબિત થઈ જાય એવું આપણે માની ન લેવાય. આપણે ખ્યાલ હશે સારી રીતથી કે પોલીસ શકમંદોની પૂછપરછ કરવા માટે બોલાવતી હોય છે, બરોબર? શકમંદ કહેવાય છે, શકમંદ. ધરપકડ કરવાથી કોઈ ગુનેગાર બની જાય, આપણે એને લેબલ લગાવી દઈએ ગુનેગારનું, બરોબર? એ જરૂરી નથી. પ્રથમ વસ્તુ આપણી સમજવી પડે. હું આપને મીડિયા મારફત એ જ કહેવા માંગુ છું કે અમારું સ્ટેન્ડ પહેલેથી ક્લિયર છે કે અમે માયાતા સાથે સમાજ, આહિર સેના બધા જોડાયેલા છે, બરોબર? પણ જ્યાં ધરપકડની વાત આવે તો ધરપકડ થવાથી આપણે એવું માની ન લઈએ કે કોઈ ગુનેગાર છે. જી મુકેશભાઈ, તમારી પાસે આવીશ. મુકેશભાઈ, માત્ર જયરાજ આહિરની ધરપકડ થઈ છે, હજુ સંપૂર્ણ તપાસ બાકી છે. તપાસ થશે, હાલ ધરપકડ થઈ છે જે થોડા પુરાવાના આધારે. કોળી સમાજ હવે કયા પ્રકારનું સ્ટેન્ડ લેવા જઈ રહ્યો છે જો નિર્દોષ સાબિત થાય છે જયરાજ આહિર? તો રામભાઈએ સરસ મજાની વાત કરી. હજી પણ ક્યાંક ને ક્યાંક એવું લાગતું હોય, રામભાઈ, કદાચ આજે આપણે સામાજિક સંગઠનો લઈને આવેલી છીએ, કદાચ આપણો ભાઈ પણ આની અંદર હોય. પહેલા તો તમે એ કહો, આપણે એને લેબલ નથી લગાડી દેવાનું, ગુનેગાર નથી, પણ શા માટે એસઆઈટી ની રચના કરવી પડી, શા માટે બોલાવવા પડ્યા? ક્યાંક ને ક્યાંક તો એનો રોલ છે, એટલા માટે તેને બોલાવવા પડ્યા. જ્યારે સામાજિક સંગઠનો જ આ પ્રકારના અસામાજિક તત્વોની ટોળકી રચના કરી અને જો લોકોને છાવરશે તો પછી સમાજ સેવાના નામે આપણે જે સંગઠનો ચલાવી છીએ ક્યાંક ને ક્યાંક આપણામાં પણ ખામી હોય. જ્યારે આવી ઘટના બનતી હોય, અમારા સમાજની અંદર બને કે XYZ કોઈ બી સમાજની અંદર બને, ત્યારે નિષ્ઠાથી બે ન્યાય મળે એ પ્રકારે કદાચ આપણો ભાઈ પણ હોય તો એમાં આપણે ન્યાયિક વાત કરવી જોઈએ. હવે કોળી સમાજની અંદર આજથી 25 દિવસ થવા છતાં સતત એક ધારા ન્યૂઝની મારફતે બગદાણાની ઘટનાને રોજ બતાવવામાં આવતું. એનો મતલબ ક્યાંક ને ક્યાંક જયરાજભાઈનો હાથ આની અંદર 100% હશે અને હોય જ. એનું કારણ છે કે નવનીતભાઈનો વિડીયો જ્યારે બતાવતા ત્યારે જોતા ઘણું બધું આની અંદર છે, પણ તપાસ ચાલુ છે. આજે એનું નામ દાખલ કરવામાં આવ્યું છે, એને બોલાવવામાં આવ્યા છે. નિષ્ઠાથી તપાસ થાય, કોઈ સમાજને નહીં પણ ખરેખર આવા અસામાજિક તત્વો કોઈ સમાજના હોતા નથી. દરેક સમાજની અંદર આવા ક્યાંક ને ક્યાંક બનાવ બનતા હોય, પણ આપણે એને છાવરવા ન જોઈએ અને એને સંપૂર્ણ રીતે પીડિતને ન્યાય મળે અને આવાને સજા મળે, જેથી કરીને સામાન્ય પ્રજાને આ રીતે હેરાન કરવામાં ન આવે, ડરાવવામાં ન આવે, ધમકાવવામાં ન આવે. આવડી મોટી ઘટના બની ગઈ, કોઈ 5 આગેવાનોને કદાચ અગાઉ વાત કરી હોત તો પણ આ મારકૂટ કરવાની કોઈ જરૂર નથી. તો માયાભાઈ પણ ખૂબ સારા કલાકાર છે અને વ્યક્તિત્વ સારું છે, બધાનું સાંભળે, બરોબર? એની પાસે વાત લઈને જાય તોય આ વસ્તુ નો ઘટના બને જ નહીં. પણ ક્યાંક ને ક્યાંક ઉતાવળ થઈ ગઈ, જેથી કરીને આ ઘટનાને આવડો મોટો રૂપ દેવું પડ્યું. જી
રામભાઈ, તમને શું લાગે છે જયરાજ આતા આહિરના કારણે અને જે આ સમગ્ર ઘટના બની છે એને લઈને આહિર સમાજની છબી ખરડાઈ છે? નહીં, હું તમને મુકેશભાઈ તમને એક વાત કહેવા માંગુ છું કે જેમ તમે કીધું અસામાજિક તત્વ, બરોબર, એ યોગ્ય વાત છે, પણ આપણે કોઈએ અત્યાર સુધી એવી વાત નથી કરી કે નવનીત ઉપર પણ ઘણા બધા ગુનાઓ સાબિત થયેલા છે. 3-4 ગુનાઓ છે. 1-2 બહેનોએ સુરતના વિડીયો પણ ઉતારેલો છે. વિડીયો મારફત કીધું કે અમારી 50 કે 100 વીઘા જમીનમાંથી માટી કાઢી લીધી, જમીન હડપ કરી લીધી. આપણે કે તમે કે હું કોઈ ઉપર અસામાજિક તત્વ તરીકેનું લેબલ ન લગાવીએ ને આપણે નવનીતને પણ જોઈએ કે એની હિસ્ટ્રી પણ ખરડાયેલી છે. એની હિસ્ટ્રી સારી નથી. એ દરેક કોળી આગેવાન અને કોળી સમાજને પણ ખ્યાલ હોવો જોઈએ. વન સાઈડ કોઈ વસ્તુ ચાલે તો એ યોગ્ય ન કહેવાય. પેલા આપણે કોઈ પણ બાબતની મૂળમાં જઈએ કે માયા આતાને નવનીતભાઈએ જણાવ્યું ફોનમાં મુંબઈ, એટલે માયાભાઈએ કોઈએ કહ્યા વગર વિડીયો જે છે એ માફીનો આપી દીધો, બરોબર છે, એ આપને ખ્યાલ હશે સારી રીતથી. માફીનો વિડીયો આપી દીધો, છતાંય ક્યાંયનો ક્યાંય આપણે વિચારવાનું આવે કે નવનીતભાઈની હિસ્ટ્રી કઈ પ્રકારની છે. આજે તમે વ્યક્તિ પણ જુઓ, તમારા સમાજનો વ્યક્તિ છે તો તમારે એની ક્યારેક વાત કરવી જોઈએ ને. અમારા સમાજના લોકો હતા ભેગા, બરોબર, ઈ તો વન સાઈડ વસ્તુ થઈ ગઈ છે. તમે ઈ પણ જોઈએ આપણે બધા સમાજના સંગઠનો કે કોઈ એક તરફ સિક્કાની 2 બાજુ જોવી જરૂરી છે. તમે અત્યાર સુધી આગેવાનો એક જ વાત કરી કે માયા હતા એ કે જે તે ઇનડાયરેક્ટલી જે વસ્તુ છે એ હુમલો કરાયો. નવનીતભાઈની હિસ્ટ્રી જોવી જરૂરી છે. આજ સુધી તમારા આગેવાનો કેમાં ચર્ચા ન કરી? તમારા આગેવાનોએ કોઈ દી નવનીતભાઈને જઈ અને સાંત્વના આપી, પણ એની જગ્યાએ એ પૂછ્યું કે ભાઈ તારા પણ ગુના છે, તું પણ ઘણી બધી બાબતોમાં સંડોવાયેલો છે, એ પ્રૂફ થયા છે, પોલીસ સ્ટેશનમાં એના બધા રેકોર્ડ્સ છે, તો એ પણ જોવું જોઈએ ને. એક સાઈડ સંગઠનની તમે વાત કરી છે કે ભાઈ સંગઠનોએ ખૂબ ધ્યાન રાખી અને 2 તરફ વાત કરવી જોઈએ, તો આપ તો એક જ તરફ વાત કરી રહ્યા છો મુકેશભાઈ. 2 તરફ તમે જુઓ, ને મારી વાત ખોટી હોય તો મને પાછી આપી શકો છો તમે, બરોબર. મેં જે નવનીતભાઈની હિસ્ટ્રી તમને કીધી, બરોબર, તો ક્યાંક નો ક્યાંક એના તરફ સમાજને જોવાનું આવે. જી મુકેશભાઈ, જે રામભાઈએ વાત કરી સેમ એ બેન પાયલબેન સુરતના છે, એમની સાથે અમે બી વાતચીત કરી. સૌથી પહેલો ઇન્ટરવ્યુ વીઆર લાઈવે કર્યો હતો પાયલબેનનો, પછી બીજી સોશિયલ મીડિયા ચેનલોએ એમનો ઇન્ટરવ્યુ કર્યો. પાયલબેનનો આક્ષેપ હતો કે મારી મામાની 50 થી 60 વીઘા જમીન છે, નવનીતભાઈએ કીધા વગર માટી કઢાવડાઈ છે. 2 થી 3 વખત ફોન કર્યો, ફોનમાં ગાળાગાળી કરી છે, એમની સાથે મારવાની ધમકી આપી છે. નવનીતભાઈનો ઇતિહાસ ખરાબ છે. આ ઘટના પછી ક્યાંક ને ક્યાંક જાણવા મળ્યું છે કે નવનીતભાઈ પણ ક્યાંક ને ક્યાંક નાની મોટી ભૂલ કરી છે ને એફઆઈઆર ને એવું બધું થયું છે. પણ અમે એને પણ કહીશું, કોઈ સમાજ સાથે, કોઈ નાના વ્યક્તિ સાથે તું પણ ભાઈ તમે પણ અન્યાય કર્યો હોય તો આપણે પણ એને આરે ચોક્કસાઈથી જે સત્ય છે એની આરે રહી અને ન્યાયિક એનું પણ સમાધાન થાય એવા પ્રયત્ન અમે કરશું જ. તે અમે કોઈ ગુનેગારને ક્યારેય છાવરવાના નથી, કારણ કે આજ એને છાવરશું તો કાલ એ પણ ભૂલ કરશે. પણ જો લોકો સાથે નવનીતભાઈ આવી છેતરપિંડી કરી હોય, જમીન પચાવી પાડી હોય કે XYZ જે પણ ગુના હોય, તો એના માટે કાયદો વ્યવસ્થા છે જ. આજે કાયદા વ્યવસ્થા થકી તો SIT ની રચના થઈ અને આને ધરપકડ કરવામાં આવી, એટલે ક્યાંય એની સાથે અન્યાય થયો હોય તો અમે એની સાથે છીએ. તો નવનીતભાઈને પણ સમજાવશું, ન સમજે તો એને તમામ માટે કાયદો વ્યવસ્થા સમાન છે અને એને પણ સમજાવશું 100%. મુકેશભાઈ, આ એક વ્યક્તિગત લડાઈ હતી. આ વ્યક્તિગત લડાઈને સમાજ વચ્ચેની લડાઈ બનાવી દેવામાં આવી અને હવે ન્યાય આ સમાજ ભેગો થાય એટલે ન્યાય નક્કી થાય છે. કોળી સમાજ બહુ બધી બેઠકો કરી, બહુ બધા સંગઠનો કર્યા, બહુ બધા કાર્યક્રમો કર્યા, એટલે હવે જયરાજ આતા આહિરની ધરપકડ થઈ હોય તેવું પણ થોડું સમાજનું પ્રેશર લાગી રહ્યું છે. આ મુદ્દે શું કહેશો? બાકી બહુ જૂના, બહુ ઘણા બધા કેસો છે, કોળી યુવાનો પર ઘણા હુમલાઓના કેસો છે.
પણ જ્યારે સમાજ ભેગો થયો સંગઠન બતાવ્યું અને હવે એ સંગઠનના દબાણવશ આ કાર્યવાહી ઝડપથી થઈ હોય એવું લાગી રહ્યું છે. તો એ 100% કહી શકાય. કદાચ જો સામાજિક યુવાનો ન જાગ્યા હોત ને ખાસ કરીને અમારે સમાજના કોળી સમાજના 150 થી વધારે વકીલો જે જોડાણા અને આ કેસની અંદર ઝીણવટપૂર્વક ધ્યાન આપી અને તપાસ થાય એવી માંગ કરી, જેથી સરકારને પણ એવું લાગ્યું ક્યાંક ને ક્યાંક આ વર્ગ સાથે અન્યાય થયો છે. આમ તો ઓલ ગુજરાતની અંદર ઘણી જગ્યાએ અન્યાય થતો હોય પણ કોકને કોક મદદ ન કરતા હોય, જેથી કરીને આવા ગુનેગારો છૂટી જતા હોય. તો ક્યારેય પણ આવી ઘટના ન બને, સંગઠિત રહી. અને ખરેખર તો આજ અમારા સમાજ સાથે ઘટના બની છે, પણ કોઈ પણ સમાજના લોકો સાથે ઘટના આવી બને ત્યારે બંને સમાજ સાથે બેસીને આનું નિવારણ લાવવું જોઈએ. અને અન્યાય થાય તો પોલીસ પ્રશાસન ને સરકારની મદદ લઈને શાંતિથી મુદ્દો સોલ્યુશન થાય એ પ્રકારે કરવું જોઈએ. આ સોશિયલ મીડિયા થકી મેં અગાઉ વાત કરી એમ આમને સામને બે સમાજ આવે, આમાં ઘણું બધું નુકસાની જાય. એ પ્રકારનું ન કરવું જોઈએ અને શાંતિથી જે ગુનેગાર છે એને સજા મળે અને જેની માથે ઘટના બની છે એને ન્યાય મળે એ પ્રકારનું શાંતિનું વલણ અપનાવવું જોઈએ એવું મારું કહેવાનું છે. જી રામભાઈ, મુકેશભાઈએ સ્વીકાર્યું કે કોળી સમાજ તરફથી થતા સતત દબાણ, સંમેલનો અને રાજકીય પ્રયાસોના કારણે જયરાજ આતાહેની ધરપકડ કરી છે. આ અંગે શું કહેશો? મારું એટલું જ કહેવાનું છે કે ધરપકડ થયા બાદ પોલીસની એક પ્રક્રિયા હોય છે, કોર્ટની પ્રક્રિયા હોય છે, ઘણી બધી પ્રક્રિયાઓ હોય છે. એ બધી પ્રક્રિયાઓમાં સમાજ જે છે એ સાથે છે. આપણે અગાઉ વાત થઈ કે જે ગુનેગાર હોય એને સજા મળવી જોઈએ, બરોબર. પણ હાલમાં મેં જેમ અગાઉ કીધું કે જયરા જાતા ઉપર આપણે સીધું લેબલ ન લગાવી દે કે આ ગુનેગાર છે. ઈ કામ જે છે એ ન્યાયતંત્રનું છે, બરોબર, ને કાયદાનું કામ કરશે. જી મુકેશભાઈ, 1 તારીખે ભાવનગરમાં કોળી સમાજનું મોટું સંમેલન મળવા જઈ રહ્યું છે. હવે જયરાજ આતાહેની ધરપકડ થઈ ગઈ છે. શું હવે આ બેઠક યોજાશે અને યોજાશે તો કયા મુદ્દાઓ ચર્ચા કરવામાં આવશે? આજ જ ન્યાના આગેવાનો સાથે મેં વાત કરી તો જાણવા મળ્યું કે 1 તારીખે 100% સંમેલન યોજાશે. એ સંમેલનનો હેતુ માત્ર ને માત્ર ગુજરાતભરના કોળી ને ઠાકોર સમાજ એક થાય અને જ્યાં પણ અન્યાય થાય ત્યારે તન મન ધનથી તમામ સાથે રહે એવા હેતુ અર્થે આ સંમેલનનું આયોજન થશે. કોઈ રાજકીય નહીં, પણ આવી ઘટના બને 25 દિવસ સમાજના યુવાન ઉપર આવી ઘટના બને રાહ જોવી પડતી હોય તો સમાજે ભેગા થઈ અને એનું ચિંતન મંથન પણ કરવું ખૂબ જરૂરી છે. જી રામભાઈ, સમગ્ર ઘટનાને રાજકીય રંગ પણ આપવામાં આવ્યો છે. ધારાસભ્યો, સાંસદો, તમામ લોકો નવનીતભાઈને મળવા ગયા. રાજકીય રંગ આપવામાં આવ્યો છે ઘટનાને. આના પર શું કહેશો? હું 100% માનું છું, કારણ કે આપણે અગાઉ વાત થઈ કે આવી ઘટનાઓ સમાજમાં, દરેક સમાજમાં બનતી હોય છે, બરોબર છે. જેમ આપણે જામનગરમાં પણ કોળી સમાજ ઉપર હુમલો કર્યો હતો અન્ય સમાજે, બરોબર. હમણાં તાજેતરની જ વાત છે, આપને ખ્યાલ હશે. જી 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 બરોબર. જી તો મુકેશભાઈ, જી જી રામભાઈ, એક મિનિટ. જી. રાજકીય રંગ ની પાછળ ઘણા બધા કારણો હોય છે. આજ કોઈ આગેવાનો કે રાજનેતા પબ્લિક વચ્ચે આવે છે તો એ નિસ્વાર્થ ભાવે કોઈ આવતું નથી. આપણે સારી રીતે ખ્યાલ છે. એના પોતાના પાસાઓ કે પોતે ક્રેડિટ લઈ લેવી, લોકોને ભેગા કરી અને ક્રેડિટ લઈ લેવી, આવું પણ રાજકીય લેવલે બનતું હોય છે. એટલે રાજકીય રંગ હું માનું છું કે આમાં ઘણો બધો રોલ જે છે એ ભજવે છે. જી મુકેશભાઈ, આજે રાજકોટમાં કોળી સમાજની એક બેઠક હતી, મતલબ કાર્યક્રમ હતો. એની અંદર કોળી સમાજના નેતાઓ, પૂર્વ સાંસદ સુરેન્દ્રનગરના
કુંવરજી બાવળિયાએ, આ બધાએ એવું કીધું કે આ બેઠક માટે અમને આમંત્રણ આપવામાં નથી આવ્યું, એક જ દુગ્ગલ લોકોએ આ સંમેલન બોલાવ્યું છે. આ મુદ્દે શું કહેશો? આ જે ભાવનગર સંમેલન યોજાશે એની અંદર કોઈ વ્યક્તિગત પત્રિકા, કંકોત્રી કે કોઈ વ્યક્તિગત ફોનથી નહીં, માત્ર ને માત્ર સર્વ સમાજનો કાર્યક્રમ છે, તો તમામ લોકોએ પધારવું એવું મીડિયાના માધ્યમથી ભોગ બનનાર પોતે જ કીધું છે. તો પછી આમાં ખરેખર જે સમાજના હિતેચ્છુ છે એ લોકોએ કોઈ વ્યક્તિગત ફોન કે કંકોત્રીમાં નામની અપેક્ષા ન રાખવી જોઈએ. જેમ રામભાઈ કીધું એમ આની અંદર રાજકીય લોકો પણ ક્યાંક ને ક્યાંક એનો જસ ખાટવા માટે રાહ જોઈ રહ્યા હોય, તો એવા લોકો હોય એને ખરેખર આવા ફોનથી કહેવામાં આવે, કંકોત્રીમાં નામ આવે, તો ખરેખર એ સમાજના હિતેચ્છુ હોતા નથી. સમાજના હિતેચ્છુ ખરેખર સમાજ ઉપર ક્યારે અન્યાય થાય, અત્યાચાર થાય ત્યારે કોઈની રાહ જોયા વગર તન મન ધનથી એની મદદ કરે એ લોકોને સમાજ સેવક કહેવાય. માત્ર ને માત્ર રાજકીય લોકો જ એવા હોય છે કે એના બેનરમાં નામ આવે, કંકોત્રીમાં નામ આવે કે ફોનથી નામ જાણ કરવામાં આવે ત્યાર પછી આવતા હોય, તો આવા લોકોથી પણ સમાજે ક્યાંક ને ક્યાંક હવે ધ્યાન રાખવું જોશે કે ખરેખર સમાજના યુવાનો, યુવા વર્ગ જે સમાજની ચિંતા કરે છે એના ઉપર આપણે ચિંતા કરવી જોઈએ. માત્ર ને માત્ર રાજકીય જસ ખાટવા માટે જે લોકો રાહ જોઈ રહ્યા હોય એનું આપણે ધ્યાન રાખી અને આગામી દિવસોની અંદર આખો સમાજ રાજકીય ભોગ ન બની જાય એ પ્રકારે આપણે પણ ધ્યાન રાખવું પડશે. જી રામભાઈ, થોડા દિવસ અગાઉ રાજકોટમાં પણ આહિર સમાજની બેઠક મળી હતી. આ બેઠકમાં કયા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી? અને મેઇન વસ્તુ છે કે હવે જયરાજ આહિરની ધરપકડ થઈ છે, તો હવે આહિર સમાજનું સ્ટેન્ડ શું છે આ મુદ્દે? હવે આગળ શું કાર્યવાહી થઈ શકે છે? હવે પ્રથમ વસ્તુ એ છે કે રાજકોટમાં જે મીટિંગ હતી એ પર્સનલ મીટિંગ હતી. રાજકોટ પ્રોપરના જે આગેવાનો છે એ લોકો એક ફાર્મ હાઉસમાં જે પર્સનલ મુદ્દા હોય, આ મુદ્દો નહોતો, જે માયાતોનો મુદ્દો ત્યાં ચર્ચા કરવામાં આવ્યો જ નથી. બરોબર છે? ઓકે. પ્રથમ વસ્તુ મેં આપને જણાવી કે એ બાબતની કોઈ ચર્ચા હતી નહીં. આ જેમ અન્ય સમાજની બેઠક હોય છે, પર્સનલ બેઠક જેને આપણે કહીએ, બરોબર, ત્યાંની પ્રોપરની રાજનીતિનું આપણે રાજકોટનું કઈ રીતથી આગળ વધારશે સમાજ ભવનનું નિર્માણ કરવું છે ત્યાં રાજકોટ, બરોબર, નવા સમાજનું, આવા બધા મુદ્દાઓની ત્યાં ચર્ચા થઈ હતી. પછી એ વાત રહી છે કે જયરાજભાઈ ને સાથે અને માયા હતા આહિર સેનાનું સ્ટેન્ડ અમે ક્લિયર કરીએ છીએ કે કોઈ પણ ન્યાય પ્રક્રિયામાં જે પ્રક્રિયાઓ આગળ થતી હોય એની સાથે આહિર સમાજ છે. ને આપને ખ્યાલ છે કે અમારો સમાજ માન મર્યાદા અને મોભાવાળો સમાજ છે, બલિદાન આપ્યા છે એનો સમાજ છે. આપને અમારા ઇતિહાસની સારી રીતે ખ્યાલ હશે, અમારો ખૂબ લાંબો ઇતિહાસ છે. એટલે અમે જે તે નિર્ણય આવે સમાજના આગેવાનો એ સ્વીકારવા માટે પૂર્ણ રીતથી તૈયાર છે. જી મુકેશભાઈ, એક વસ્તુ મેં ખૂબ નોટ કરી છે, બહુ ડીપમાં નોટ કરી છે. નવનીત બાલદિયાને જેટલા બી સમાજના, કોળી સમાજના આગેવાનો કે રાજકીય નેતાઓ કે જે લોકો મળવા જાય છે, બધા એમને આશ્વાસન આપે છે, પણ કોઈ પણ ખુલીને જયરાજ આહિરનું નામ નતા બોલતા, રાજકીય નેતાઓ હોય કે સમાજના આગેવાનો. કેમ? ક્યાંક ને ક્યાંક રાજકીયની અંદર રાજકારણીઓ શા માટે નામ નતા લેતા? તમે કદાચ મારો જ્યારે મીડિયો કે વિડીયો જોયો છે ત્યારે મેં એની અંદર સ્પષ્ટપણે વાત બંને એની કરી હતી, જયરાજભાઈ અને માયાભાઈની. પણ આ લોકો તો શું છે કે બે હાથમાં એને લાડવા રાખવાના હોય, એટલા માટે ક્યાંક ને ક્યાંક જાણી જોઈ અને સ્પષ્ટપણે નામ નતા લેતા. એટલે ક્યાંક ને ક્યાંક ઈ પણ ખૂબ દુઃખદ ઘટના બાબત કહેવાય કે ખરેખર જો તમે એક બાજુ પીડિતની મદદ કરવા માટે જાઓ છો, એને આશ્વાસન આપવા જાઓ છો, પણ ખરેખર તમને જે મુદ્દો મેન છે, જે આરોપી છે, એનું નામ લેવામાં પણ તમે અચકાતા હોય,
તો ક્યાંક ને ક્યાંક એ મોટી આગેવાનોની ભૂલ કહેવાય, એને રાજકીય ડર કહેવાય કે ભાઈ અમે આનું નામ લઈશું ને આખો સમાજ અમારથી આગો વયો જાય છે. તો આજે નાના મોટા સમાજની અંદર હુમલો થતો હોય, દાખલા તરીકે હું એક સામાજિક આગેવાન છું, તો મારા સમાજ માટે જ્યારે કે અન્ય સમાજ માટે હુમલો થતો હોય ત્યારે હુમલા કરનારનું નામ ન લેતો હોય, એનો મતલબ એ હોય કે મારે એ લોકો પાસે મતની અપેક્ષા છે, રાજકીયની અંદર ક્યાંક ને ક્યાંક મારે એની જરૂર છે. પણ ખુલીને તમે પૂરી તાકાતથી બોલો કે જે આરોપી છે એ તો છે જ, તો કદાચ આજે અવારનવાર ઘટના બને છે ને એ રોકાઈ જાય છે. ક્યાંક ને ક્યાંક તો રાજકીય લોકો જ આ લોકોને બાંધી ભાષામાં નામ નથી લેતા, જેથી કરીને એને મોકળું મેદાન મળી જાય છે. જી રામભાઈ, અંતિમ સવાલ કરીશ, બે સવાલ મારા ભેગા કરી દઈશ. જી. એક તો આહિર સમાજ આ સમગ્ર ઘટના પર આહિર સમાજના આગેવાનો બહુ ઓછા ખુલીને બોલ્યા છે. બહુ ઓછા વ્યક્તિઓ છે, સમાજના આગેવાનો છે, જે સમાજ પર ખુલીને બોલ્યા છે. જે રીતે કોળી સમાજના આગેવાનો, ધારાસભ્યો, સાંસદ સભ્યો ખુલીને બહાર આવતા હતા, એ રીતે આહિર સમાજના આગેવાનો ઓછા દેખાયા. અને બીજો સવાલ મારો સેમ અંદર એની અંદર એ છે કે સમાધાન માટેના કેમ પ્રયાસ કરવામાં નથી આવી રહ્યા? વિવાદ વધુ થઈ, આટલો નાનકડો જ વિવાદ હતો, મારામારીનો ઠેર આટલા સુધી પહોંચી ગયો. સમાધાન માટેના પ્રયાસ કેમ આહિર સમાજ તરફથી બી ના કરવામાં આવ્યા? પેલા પ્રથમ હું પ્રશ્નનો જવાબ આપવા માંગીશ તમારો. જી. પેલી વસ્તુ એ છે કે જયરાજભાઈ જયરાજાતાનું પેલા સ્ટેન્ડ જે છે એવું અત્યારે પણ આપણે ક્લિયર ન કરી શકીએ. પછી અમારે આગેવાનો સાથે ચર્ચા થઈ, આહિર સેના સાથે પણ, હું આહિર સેનામાં છું, અને ચર્ચા થઈ તો એવી વાત કરવામાં આવી કે આપણે કોઈ પ્રકારે, જ્યારે આપણે નિર્દોષ છે, હજી આપણે પૂરેપૂરીથી આ ન્યાયિક તપાસ સાથે ચાલીએ. કારણ કે સીટ અને પોલીસ તંત્ર ઉપર અમારા સમાજને ભરોસો હતો, ને આજની તારીખમાં છે. પોલીસ એટલી બધી સક્રિય હતી આ બાબતમાં, હું તમને જણાવી દઉં કે જ્યારે 4 યુવાનો આત્મવિલોપનની કરવાની ચીમકી આપી, ત્યારે 2 યુવાનોને રાતના જ પોલીસે ધરપકડ કરી હતી. રાતના 2 યુવાનોની. શું કામે? કે પોલીસ એટલી સક્રિય હતી. એટલે પોલીસ ઉપર પણ ઘણા બધા આક્ષેપો થયા, પણ અમને પોલીસ તંત્ર ઉપર ભરોસો હતો. એટલે આહિર સમાજમાં આગેવાનો સાથે વાતચીત થઈ, બરોબર, અને અમે નક્કી કર્યું કે ભાઈ આપણે જયરાજાતા સાથે છે, માયાતા સાથે છે, પછી જે નિર્ણય આવે એની સાથે છે. એટલે એટલો બધો હોબાળો કે એટલી મોટી બબાલ આપણે કરવાની નથી. મેં તમને અગાઉ કીધું કે અમે માન મર્યાદાને મોભાવાળો સમાજ છે, બરોબર. આ રીતથી પોલીસ તંત્રને ધંધે આપણે લગાડીએ, ન્યાયતંત્રને ધંધે લગાડીએ, એ વસ્તુ યોગ્ય ન કહેવાય. જી 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 મુકેશભાઈ, આપને ભાઈ અંતિમ સવાલ. કોળી સમાજના યુવાનો સોશિયલ મીડિયામાં બહુ બધા વિડીયો બનાવી રહ્યા છે. આનાથી વર્ગ વિગ્રહ વધવાની શક્યતાઓ ઘણી છે. સમાજના આગેવાન તરીકે તમે સમાજના યુવાનોને શું સંદેશ આપશો? આજે સમાજના યુવા ધન છે એ ક્યાંક ને ક્યાંક આવી ઘટના બનતી હોય ત્યારે માત્ર ને માત્ર 2 સમાજ વચ્ચે વાદ વિગ્રહ ન થાય, સામે સામે ન આવે, અને ખોટા બયાનબાજી કરી અને 2 સમાજને સામે સામે લાવવાના જે પ્રયત્ન કરે છે એ ન કરવા જોઈએ. ખરેખર જે ગુનેગાર છે એ મેં અગાઉ કીધું એમ અસામાજિક તત્વો હોય, કોઈ પણ સમાજના હોતા ને એનો કોઈ સમાજ હોતો નથી. એ દરેક સમાજની અંદર હોય છે. એટલે જ્યારે પણ કોઈ સમાજ વિરુદ્ધ બોલવા જાવી ત્યારે 100% માન મર્યાદામાં રહીને બોલવું જોઈએ. કારણ કે ક્યાંક ને ક્યાંક નાની એવી બાબતને પણ આવું મોટું સમાજ સામે સામે આવી જતા હોય ત્યારે સમાજની અંદર બહુ મોટી નુકસાની જતી હોય. આ ભારત દેશ એ તમામ સમાજ, તમામ ધર્મ, તમામ જાતિથી ચાલતો દેશ છે. એ આપણે ન ભૂલવું જોઈએ. પહેલા ભાઈચારાથી ચાલવું જોઈએ. પણ સાથોસાથ જે અસામાજિક તત્વો છે, જે લોકો
ગુના કરે છે એને યોગ્ય સજા પણ મળવી જોઈએ. રામભાઈએ વાત કરી કે પોલીસની કામગીરી સારી છે. તો પોલીસની કામગીરી સારી હોત તો 3 દિવસની અંદર આ જે આખો કાર્યક્રમ રહ્યો એ બધો પૂર્ણ થઈ જતો. પોલીસની બેદરકારીના લીધે તો 25 દિવસથી આ બધા યુવાનો આમને સામને આવી ગયા, સમાજ સામે સામે આવી ગયો, આટલું મોટું અભિયાન ચલાવવું પડ્યું. ક્યાંક ને ક્યાંક પોલીસની 100% બેદરકારી છે. પોલીસે પણ આવા જ્યાં પણ ઘટના બનતી હોય ને ત્યાં મોટા મગરમચ્છોને તારવવા કરતા ખરેખર એને ગુનો કર્યો છે તો એને છાવરવા જોઈએ નહીં, એવું મારું સ્પષ્ટપણે માનવું છે. અને જો પોલીસની કામગીરી સારી હોય તો એની અંદર 2-3 પોલીસ વાળાને બરતરફ કરવામાં આવ્યા. શા માટે બરતરફ કરવામાં આવ્યા? બહારના બોટાદના પોલીસને એસઆઈટી ની રચના કરીને એને તપાસ સોંપવામાં આવી. શા માટે? ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્રની આની અંદર ખૂબ મીઠી નજર હતી. એ ક્યાંક ને ક્યાંક આરોપીને બચાવવા માટેના પ્રયત્ન કરતા હતા. નાના નાના જે વિડીયોની અંદર હતા એને ફસાવી અને આ આખો કાર્યક્રમને સમેટવા માંગતા. પરંતુ દેર છે પણ અંધેર નથી. આ દેશની અંદર હજી કાયદો વ્યવસ્થા છે એવું અમને ચોક્કસપણે લાગ્યું. અને આ એસઆઈટી ની રચના હજી માત્ર ને માત્ર એની ધરપકડ થઈ છે, એને પૂછપરછ માટે બોલાવ્યા છે, પણ સંપૂર્ણ તપાસ થાય. તપાસનું એક જ કારણ કે કોઈ પણ માથે આવી ફરીવાર ઘટના ન બને. અને જ્યારે પણ કોઈ પણ ઘટના બનતી હોય ને ત્યારે આ ભાઈ રામભાઈ જેવા છે, કોઈ આગેવાનો હોય, કોઈ સમાજના સંગઠનો હોય, કોઈ રાજકીય હોય, બંને સમાજે સાથે મળી 1-2 વાર જી સમયનો અભાવ છે. દર્શક મિત્રો, રામભાઈ અને મુકેશભાઈ બંનેનો આભાર માનીશું. ફરીવાર આવતા દિવસે આવતીકાલે ફરીવાર એક નવા વિષય સાથે મળીશું. દર્શક મિત્રો, ત્યાં સુધી મને પણ આપશો રજા. નમસ્કાર.